અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે આવતીકાલે રથયાત્રા યોજાવાની છે, ત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। તૈયારીઓ તેજ કરવામાં આવી। ઐતિહાસિક રથોને મંદિરના પ્રાંગણમાં લાવવામાં આવ્યા। ત્યારે ઐતિહાસિક રથોનું પૂજન વિધિ કરવામાં આવશે। આવતીકાલે રથયાત્રા યોજાવાની છે, જેને લઈ તમામ પ્રકારની તૈયારીઓ અત્યારે તેજ કરવામાં આવી રહી છે। રથ પૂજન પહેલા ગજરાજનું પૂજન કરવામાં આવ્યું। ગજરાજની પૂજન વિધિમાં મેયર હિતેશ બારોટ જોડાયા। ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની હવે ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે અમદાવાદના મેયર હિતેશ બારોટ જે છે તેમણે આજે ગજરાજ પૂજનમાં સામેલ થયા હતા। એમને પહેલાં તો પૂછીશું કેટલો ઉત્સાહ છે અને પહેલી આ એવી રથયાત્રા જેવા તમે અમદાવાદના મેયર છો, કેવી સુરક્ષા વ્યવસ્થા ને બધું? અમદાવાદની 149મી રથયાત્રા નિમિત્તે ગજરાજની પૂજન કરવા મળ્યું। ગજરાજ એ રથયાત્રાની સૌથી આગળ રહેનાર છે। ગણપતિ વિઘ્નહર્તા હર હંમેશા અમદાવાદની પરિક્રમા કરવા ભગવાન નીકળે તો એનું રક્ષણ ગણપતિ વાહન દ્વારા ગજરાજ દ્વારા કરવામાં આવતું છે અને ગજરાજની પૂજા કરવાનો મોકો મળ્યો। હું વર્ષોથી આ મંદિર સાથે દર્શનાર્થે આવતો હોઉં છું। આજે મહાનગરના મેયર તરીકે આવવાનું અને ગજરાજની પૂજા કરવાનું મળશે એવું કદી કલ્પ્યું નહોતું અને એ મજાનું આજની દિવસ મારા જીવનનો એક સુવર્ણમય દિવસ રહેશે। અને ભગવાનની જગન્નાથની યાત્રા જ્યારે નીકળતી હોય ત્યારે સૌ કોર્પોરેશન દ્વારા જે એએમસી દ્વારા જે સવલત કરવામાં આવતી છે અને ભગવાન જગન્નાથનો રથ અમદાવાદ મહાનગરમાં જ્યારે પરિક્રમા કરતો હોય અને સૌને કોર્પોરેશનનું નિરીક્ષણ ભગવાન પણ કરતા હોય છે, તો આ કોર્પોરેશનની સેવા પ્રજા માટે હોય છે અને પ્રજાનું રક્ષણ ભગવાન જ્યારે કરતા હોય તો સુખ શાંતિ અને સલામતી આપે એ જ પ્રાર્થના। અચ્છા, સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ અણબનાવ ના બને એના માટે તેને કેવી કેવી સલાહ સૂચનો આપવામાં આવે? ગુજરાત સરકાર દ્વારા 30,000થી વધુ પોલીસ કર્મચારીની ફોજ, ડીએસપીથી લઈને આઈજીથી લઈને ગુજરાતના મુખ્ય પોલીસ અધિકારી અને જ્યારે કમિશનરથી લઈ નીચેના સૌ સાથે જોડાતા હોય છે અને એની અંદર બધાની સલામતી અને સમૃદ્ધિ મળે એ માટેની હર હંમેશા ભગવાન જગન્નાથ આ રક્ષણ કરતા હોય છે। સૌ પોલીસને પણ આ મોકો હોય છે કે આવી યાત્રા એ અમદાવાદની વિશાળ યાત્રા હોય છે અને વિશાળ યાત્રામાં સૌ જોડાય છે અને સૌ નગરજનો શાંતિથી આ યાત્રામાં જોડાય એ જ પ્રાર્થના। ચોક્કસથી, તો સૌ કોઈ નગરજનો જે છે તે શાંતિપૂર્ણ આ રથયાત્રામાં જોડાય તેવી કામના જે છે તે મેયર કરી રહ્યા છે। સાથે આવતીકાલની જે રથયાત્રા યોજાવાની છે તેને લઈને તેઓ ખૂબ જ ઉત્સાહી છે તેવું પણ તેમણે જણાવ્યું છે। કેમેરામેન પૂજન સાથે રીતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।